આગળ વાત કરીએ તો હળવદમાં ગેરકાયદેસર નોનવેજની હાટડી પર તંત્ર દ્વારા સપાટો બોલાયો, જેમાં શહેરમાં ચાલતા ગેરકાયદેસર નોનવેજના હાટડા બંધ કરવા નગરપાલિકા તંત્રે સપાટો બોલાવ્યો। અસ્મિતા મંચ હળવદ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી। સરકારી જગ્યાએ ગેરકાયદેસર નોનવેજની હાટડીઓનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। રેલવે સ્ટેશન રોડ પાસે કરાયેલા ગેરકાયદેસર બાંધકામ પણ પાલિકાએ દૂર કર્યા છે। આ સાથે જ હળવદમાં ગેરકાયદેસર નોનવેજની હાટડી પર બુલડોઝર ફેરવાયું છે। તો શહેરમાં ચાલતી ગેરકાયદેસર નોનવેજની હાટડી બંધ કરાવવા તંત્રએ સપાટો બોલાવ્યો છે। આ સાથે જ સરકારી જગ્યાએ ગેરકાયદેસર નોનવેજની હાટડી પર ડિમોલિશન કરાયું, જેમાં શહેરમાં ચાલતા ગેરકાયદેસર નોનવેજના હાટડીઓ બંધ કરાવવા નગરપાલિકા તંત્રએ સપાટો બોલાવ્યો। અસ્મિતા મંચ હળવદ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી। સરકારી જગ્યાએ ગેરકાયદેસર નોનવેજની હાટડીનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। શહેરમાં ચાલતી ગેરકાયદેસર નોનવેજની હાટડીઓ બંધ કરાવવા તંત્રએ સપાટો બોલાવ્યો છે। સરકારી જગ્યાએ જ ગેરકાયદેસર નોનવેજની હાટડીઓ ચાલી રહી હતી, જ્યાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ। તો રેલવે સ્ટેશન રોડ પાસે કરાયેલા ગેરકાયદેસર બાંધકામને પણ પાલિકાએ દૂર કર્યું છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મયુર। મયુર, શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? જી કૃષ્ણા, ચોક્કસથી જણાવી દઉં કે હળવદ રેલવે સ્ટેશન રોડ પર થોડા દિવસ પહેલા નોનવેજના ઈંડા અને માંસ મટન ફેંકવામાં આવ્યું હતું, જે બાબતે હળવદ અસ્મિતા મંચ અને બજરંગ દળ સહિતના વિવિધ સંગઠન દ્વારા હળવદ નગરપાલિકા અને પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી, જેની અંદર આ જે ગેરકાયદેસર નોનવેજના આંટડા ચાલુ રહે છે બંધ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી। જેના અનુસંધાને હળવદ નગરપાલિકા દ્વારા 22/11ના રોજ એક લિખિતમાં નોટિસ પાઠવી હતી, જેને 3 દિવસની નોટિસ પાઠવી હતી, છતાં પણ નોનવેજના આંટડા દૂર ન થતા ગઈકાલે હળવદ નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના સ્ટાફ દ્વારા નોનવેજના આંટડા ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। જી, આભાર માહિતી આપવા માટે।